ચાલો સંભાવનાનો આગળનો દાખલો જોઈએ. આમાં પણ પત્તાનો જ દાખલો છે. 5 ચોકટના પત્તા, 10 ગુલામ, રાણી, રાજા અને એકો આ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. તે પરથી એક પત્તું રાણીનું હોય તેની આપણે સંભાવના શોધવાની છે. ચાલો નંબર 1 પહેલું કીધું પત્તું રાણીનું એનું સંભાવના શોધવાની. હંમેશા કોઈ પણ દાખલો ગણતા હોય તો આપણે કીધેલું કે સૌથી પહેલાં કુલ પરિણામ જ શોધો. તો કે કુલ પરિણામની સંખ્યા શોધવી તો પત્તું રાણીનું હોય તો કે કુલ પરિણામ આપણે બધા એક 10 ગુલામ, રાજા, રાણી અને એકો એટલે કુલ પરિણામની સંખ્યા 5 થઈ ગઈ. આગળ જો અમે આપણે ઘટનાનું નામ દઈએ. ઘટના એ બરાબર લખો પત્તું રાણીનું હોય તો કે રાણીનું પત્તું દરેક પત્તું આમાં એક જ છે. દરેક પત્તા કહેવાય એક તો કે રાણીનું પત્તું પણ એક છે. માટે લખો સંભાવનાનું સૂત્ર. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો કે અનુકૂળ એટલે કે આપણનું પરિણામ કેટલું હોય 1 અને કુલ પરિણામ આપણા 5 છે. માટે P ઓફ A બરાબર 1/5. હવે આગળ જુઓ પત્તું રાણીનું કાઢી નાખતા કુલ પત્તા 5 હતા. મેં રાણીનું પત્તું કાઢી નાખ્યું હોય એટલે કુલ પત્તા અમે કેટલા થઈ જાય? આપણે કુલ પરિણામની સંખ્યા 5માંથી 1 કાઢી નાખો એટલે કેટલા થઈ જાય? 4. એટલે કુલ પરિણામની સંખ્યા 4 થઈ જાય. એ ઘટનાનું નામ હવે આપણે દઈશું B. પત્તું એમાં કીધું પત્તું એકો હોય તેવી સંભાવના. દરેક પત્તા એક જ છે એટલે પત્તું એકો હોય તો કે એકો કેટલા હોય? એ પણ એક જ હોય. માટે ઘટના બીના ઘટકો કેટલા થાય? 1. માટે સૂત્ર મુજબ જુઓ તો P ઓફ B અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા અને અનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ આપણા 4. માટે P ઓફ B બરાબર 1/4. હવે આગળ જુઓ ઘટના C. પત્તું રાણીનું હોય. હવે આપણે રાણી તો કાઢી નાખી તો અહીં રાણીનું પત્તું હોય નહીં એટલે કે રાણીનું પત્તું કેટલું થાય? 0. માટે ઘટના Cના ઘટકોની સંખ્યા 0 થાય. સૂત્ર મુજબ લખો કે P ઓફ C બરાબર 0/4. કોઈ પણને 0 વડે ભાગો તો 0. ચાલો ખાસ અગત્યનો પરીક્ષા વખતે મોસ્ટ IMP કહી શકાય એવો દાખલો પેનનો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 100 સારી પેનની સાથે ભળી ગઈ. એવું શક્ય નથી કે પેન જોઈને આપણે કહી શકીએ કે પેન સારી છે કે ખરાબ. તો પેન સારી છે તેની આપણે સંભાવના શોધવાની છે. આપણે કીધેલું કે હંમેશા શરૂઆતમાં પહેલાં જ કુલ પરિણામ શોધી નાખો, આગળ પછી જ વાત કરવાની. તો કુલ પરિણામની સંખ્યા શોધવી. 12 પેન ખામીવાળી 132 ખામી વગરની એટલે કુલ પરિણામની સંખ્યા ગોતો. 12 + 132 બરાબર 144. હવે કુલ પરિણામ થઈ ગયા. આગળ જુઓ ઘટના. હવે એક જ શોધવાનું સારી પેનની સંભાવના શોધવાની છે એટલે કે ખામી રહિત. સારી એટલે ખામી રહિત એટલે સારી પેન. હવે 1 નંબર પર લીધો ઘટના એ. પેન ખામી રહિત છે. આપણને ખબર છે કે ખામી રહિત પેન 132 છે. કેટલી 132. માટે લખી નાખો ખામી રહિત પેન 132. માટે ઘટના એના ઘટકોની સંખ્યા અથવા પરિણામની સંખ્યા 132 થાય. સંભાવનાનું સૂત્ર મુજબ અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો કે આપણા અનુકૂળ પરિણામ આપણને 132 આપ્યા અહીંયા અને અહીંયા આપ્યા કુલ પરિણામ 144. P ઓફ A આપણે લખશું કે માટે P ઓફ A બરાબર 132 છેદમાં 144. લખો P ઓફ A બરાબર આપણે ભાગ કરીએ 132 12 × 11 132 અને 12 × 12 એટલે 144. આપણે લખો કે P ઓફ 12 ઉડી ગયા તો લખો P ઓફ A બરાબર 11/12. આ રીતે આગળ આપણે દાખલા જોઈશું. દરેક વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. દરેક વિડીયોમાં અલગ અલગ દાખલા આગળના મૂકતા જઈશું. જય હિન્દ.